આજે આપણે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયમાં ચેપ્ટર નંબર 6માં દોરવણીના તત્વો એનો અભ્યાસ આપણે કરવાનો છે કે દોરવણીના તત્વો કે ગયા વિડીયોમાં આપણે જોયેલું કે દોરવણીનો અર્થ કે દોરવણી એટલે શું. તો આપણે સિમ્પલ ભાષામાં જોયેલું કે દોરવણી એટલે શું થાય કે માર્ગદર્શન આપવું, બરોબર. અને તત્વો એટલે શું કે સમાવેશ થતી બાબતો, એટલે કે દોરવણીમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે. તો એનો હવે આપણે આજે અભ્યાસ કરવાનો છે. તો સૌ પ્રથમ જોઈએ કે દોરવણીના તત્વો ટોટલ કેટલા છે? 4. પ્રથમ છે કે નિરીક્ષણ એટલે કે સુપરવિઝન, બીજું છે અભિપ્રેરણ એટલે કે મોટિવેશન, ત્રીજું છે નેતૃત્વ એટલે કે લીડરશિપ, અને નંબર 4 છે કે માહિતી સંચાર અથવા તો કોમ્યુનિકેશન. તો હવે સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈએ કે દરેક તત્વ કે પ્રથમ આપણે કીધું છે કે નિરીક્ષણ એટલે શું થાય છે? સુપરવિઝન. તો નિરીક્ષણ કે દોરવણીમાં પ્રથમ તો કીધું કે નિરીક્ષણ એટલે શું જોઈએ એનો અર્થ આપણે કે કામદારોના કાર્યની દેખરેખ રાખવી એટલે શું છે? નિરીક્ષણ. એટલે કે કામદારો કાર્ય કરતા હોય તો એની પર દેખરેખ રાખવાનું, ધ્યાન રાખવાનું કાર્ય, તો એને શું કહેવાય છે? નિરીક્ષણ. એકદમ સરળ, બરોબર. કે ધ્યાન રાખવાનું. કર્મચારીઓ ધંધાકીય એકમમાં કાર્ય કરતા હોય મોસ્ટ ઓફલી કે નિરીક્ષણનું કાર્ય ક્યાં થતું હોય છે? ધંધાની તળ સપાટીએ, બરોબર. કે ત્યાં નિરીક્ષણનું કાર્ય કેવું હોય છે? સૌથી વધુ. અને એ નિરીક્ષણ કોણ રાખે છે? વિભાગીય અધિકારીઓ અથવા તો ધંધાના ઉચ્ચ સપાટીના અધિકારીઓ, બરોબર. તળ સપાટીના જે કામદારો છે, ફોરમેનો છે, એના કાર્ય ઉપર શું રાખે છે? દેખરેખ. એટલે કે કામદારોના કાર્યની દેખરેખ રાખવી એટલે શું છે? નિરીક્ષણ. બીજી વ્યાખ્યા જોઈએ કે આર.સી. ડેવિસ એના જણાવ્યા મુજબ કે નિરીક્ષણ એ એવું કાર્ય છે કે જેના દ્વારા યોજના અને સૂચનાઓ મુજબ કાર્ય થઈ રહ્યું છે તેની ખાતરી મળે છે. એટલે કે નિરીક્ષણ એ એવું કાર્ય છે કે જેની મદદથી અથવા તો જેના દ્વારા યોજના એટલે કે આપણું આયોજન, પ્લાનિંગ અને સૂચનાઓ મુજબ કાર્ય થઈ રહ્યું છે કે નહીં તેની ખાતરી આપણને મળે છે, બરોબર. કે આયોજન કે પૂર્વ પ્લાનિંગ પ્રમાણે કાર્ય થાય છે કે નહીં, બરોબર. કે કર્મચારીઓને એક વખત સૂચના આપ્યા પ્રમાણે કાર્ય થાય છે કે નહીં, સૂચના અપાયા પછી કાર્ય યોગ્ય રીતે થાય છે કે નહીં, બરોબર. કે એની ખાતરી મળે. પણ ક્યારે? કે જો કર્મચારી કાર્ય કરતા હોય અને એની પર દેખરેખ એટલે કે નિરીક્ષણ રાખવામાં આવે તો. એટલે કે નિરીક્ષણ એ એવું કાર્ય છે કે આયોજન એટલે કે યોજના અને સૂચનાઓ મુજબ કાર્ય થઈ રહ્યું છે તેની આપને શું મળે છે? ખાતરી. કે નિરીક્ષણ કરીએ, સુપરવિઝન કરીએ તો જ ખ્યાલ આવે કે ધંધામાં યોગ્ય રીતે કાર્ય થાય છે કે નહીં, બરોબર. એકદમ સરળ. આર.સી. ડેવિસે એવું કીધેલું છે. કે હવે જોઈએ કે કામદારો અને ફોરમેનના કાર્યોનું નિરીક્ષણ કરવાનું કાર્ય જે કરે છે તેને શું કહેવાય છે? નિરીક્ષક એટલે કે સુપરવાઇઝર. કે કામદારો છે ધંધાના તળ સપાટીના અથવા તો શું છે? ફોરમેન એટલે કે કામદારોનો છે એક મુખ્ય લીડર વ્યક્તિ હોય, મુખ્ય કામદાર, એને શું કહીએ છીએ આપણે? ફોરમેન. તો એના કાર્યનું નિરીક્ષણ કરનાર જે વ્યક્તિ છે તો એને શું કહેવાય છે? નિરીક્ષક, બરોબર. કે નિરીક્ષક શું કાર્ય કરે છે? નિરીક્ષણ રાખવાનું કાર્ય કરે છે, બરોબર. આગળ જોઈએ આપણે કે નિરીક્ષકના કાર્યો એટલે કે સુપરવાઇઝર ધંધામાં શું કાર્ય કરે છે? નિરીક્ષણ રાખનાર વ્યક્તિ ધંધામાં કેવા કાર્યો કરે છે? જોઈએ આપણે. એકદમ સરળ. કે પ્રથમ કીધું છે કે કાર્યોનું આયોજન કરવું અને કાર્યોમાં આવતા અવરોધો દૂર કરવા.
એટલે કે કાર્યોનું આયોજન કરવું કે કયા કાર્યો કરવાના છે ધંધાકીય એકમમાં, અને કાર્યમાં આવતા અવરોધો દૂર કરવા. એટલે કે ધંધાકીય એકમમાં કયા કાર્યો આપણે કરવાના છે એનું આયોજન કરે છે, પ્લાનિંગ તૈયાર કરે છે, અને આ કાર્ય કરતી વખતે કોઈ અવરોધ ઊભો થાય, કોઈ મુસીબત આવી પડે, કોઈ સમસ્યા સર્જાય, બરોબર. એક્ઝામ્પલ તરીકે કોઈ યંત્ર બંધ પડી જાય, એટલે કે અવરોધ ઊભો થાય, તો એને દૂર કરવાનું કાર્ય કોણ કરે છે? નિરીક્ષક એટલે કે સુપરવાઇઝર. નંબર 2 કીધું છે કે કાર્ય પૂર્ણ કરવા માટે જરૂરી માર્ગદર્શન અને દોરવણી આપવી. કે કાર્યને સમયસર પૂર્ણ કરવા માટે જરૂરી માર્ગદર્શન અને શું આપવાની છે? દોરવણી આપવાની છે. કે આટલા સમય મર્યાદાની અંદર કાર્ય પૂર્ણ કરવાનું છે આપણે, બરોબર. તો એના માટે નિરીક્ષક શું રાખશે? દેખરેખ રાખશે, એટલે કે ઝડપથી એની પાસે કાર્ય કરાવશે, બરોબર. કે કાર્ય ધીમી ગતિએ થતું હોય, કાર્ય ધીરે ધીરે થતું હોય, તો એને સમયસર પૂર્ણ કરવા માટે કર્મચારીઓને માર્ગદર્શન આપશે અથવા તો સૂચન કરશે કે ભાઈ તમે થોડી ઝડપથી કાર્ય કરો, બરોબર. એટલે કે એને શું આપશે? દોરવણી આપશે, માર્ગદર્શન આપશે કે તમે આ રીતે નહીં, આ રીતે કાર્ય કરશો તો સરળતાથી અને ઝડપથી કરી શકશો, બરોબર. તો એ કાર્ય કોનું છે? નિરીક્ષક, બરોબર, કે ધંધાનો સુપરવાઇઝર. પછી જોઈએ કે કર્મચારીઓના કાર્યોની સતત દેખરેખ રાખવી, જેથી સમય અને શ્રમનો બચાવ થઈ શકે. એટલે કે કર્મચારી કાર્ય કરતા હોય તો એની ઉપર સતત શું રાખે છે? દેખરેખ રાખે છે, એટલે સતત નિરીક્ષણ રાખે છે, બરોબર, કે કાર્ય ઝડપથી થાય એના માટે. ઘણી વખત ધંધા કે એકમમાં કામના સમય દરમિયાન કર્મચારીઓ આરામ કરતા હોય છે, બરોબર, કે યોગ્ય રીતે કાર્ય કરતા ન હોય, એટલા માટે નિરીક્ષક છે એ કર્મચારીઓ પર શું રાખે છે? સતત દેખરેખ રાખે છે, ધ્યાન રાખે છે, કે જેને કારણે ધંધાને શું ફાયદો થાય છે? કે સમયસર વસ્તુનું ઉત્પાદન થઈ રહે છે અને શ્રમનો બચાવ થઈ શકે છે, બરોબર. કે ઘણી વખત કર્મચારી કામચોરી કરતા હોય તો એની ઉપર દેખરેખ રાખે, નિરીક્ષણ રાખે, એટલે કે ઓછા સમયમાં એની પાસેથી વધારેમાં વધારે કામ લઈ શકાય છે. પણ નિરીક્ષક જો યોગ્ય હોય તો, અથવા તો નિરીક્ષણનું કાર્ય સારી રીતે વ્યક્તિ કરતો હોય તો. અને આવું કાર્ય કોણ કરે છે? નિરીક્ષક અથવા તો સુપરવાઇઝર. આગળ જોઈએ નંબર 4 કે કર્મચારીઓના વ્યક્તિગત ઉદ્દેશોને સમગ્ર એકમની ઉત્પાદકતાના ઉદ્દેશો સાથે સાંકળવાનું કાર્ય નિરીક્ષક કરે છે. એટલે કે અગાઉ પણ આપણે આવું કંઈક જોઈ ગયા હતા કે કર્મચારીઓના વ્યક્તિગત ઉદ્દેશો. તો ઉદ્દેશ શું હોય છે કર્મચારીનો ધંધામાં? કે મને વધારે પગાર મળવો જોઈએ, એનો શું હોય છે? હેતુ અથવા તો ઉદ્દેશ. અને ધંધાનો ઉદ્દેશ શું હોય છે? કે ઉત્પાદકતા. એટલે કે ધંધાનો હેતુ શું છે? કે વધારેમાં વધારે ઉત્પાદન થાય, ઉત્પાદકતા એક કર્મચારીની વધારેમાં વધારે આવે, બરોબર. કે ધંધાનો કર્મચારી છે, એક કર્મચારી આટલું ઉત્પાદન કરવાનું છે, બરોબર. તો એ શું છે? એની ઉત્પાદકતા. તો એની સાથે સાંકળવાનું કાર્ય કરે છે કે કર્મચારીનો હેતુ શું છે? કે વધારે પગાર મળે. ધંધાનો હેતુ શું છે? કે વધારે ઉત્પાદન થાય, બરોબર. પણ કર્મચારીને વધારે પગાર ક્યારે મળે? કે જ્યારે તે વધારે વસ્તુનું ઉત્પાદન કરે ત્યારે, બરોબર. તો નિરીક્ષક છે એના કાર્યોની દેખરેખ રાખશે, એટલે કે જે કર્મચારી વધારે ઉત્પાદન કરશે એને વધારે પગાર ચૂકવશે. અને કર્મચારી જો વધારે ઉત્પાદન કરશે તો ઓટોમેટિકલી ધંધાનું ઉત્પાદન શું થશે? વધશે. અને ઉત્પાદન વધશે તો વેચાણ પણ વધશે, બરોબર. અને વેચાણ વધશે તો ધંધાને વધારે નફો પ્રાપ્ત થશે, બરોબર. એટલે કે ધંધાના ઉદ્દેશો અને કર્મચારીના વ્યક્તિગત ઉદ્દેશોને સાંકળવાનું કાર્ય પણ કોણ કરે છે? નિરીક્ષક. આગળ જોઈએ નંબર 5 કે કર્મચારીઓને અભિપ્રેરણ અને પ્રોત્સાહન પૂરા પાડવા. એટલે કે કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો થાય, બરોબર, કે વધારે વસ્તુનું ઉત્પાદન કરી શકે એટલા માટે એને અભિપ્રેરણ
એટલે કે શું છે, પ્રેરણા આપવાનું, પ્રોત્સાહન આપવાનું કાર્ય કોણ કરે છે? નિરીક્ષક. કે કર્મચારીઓને અભિપ્રેરણા આપે, મોટિવેશન આપે કે નહીં, તમે આટલી કાર્યક્ષમતાથી કાર્ય કરી શકો છો, તમે આટલી ઝડપે કાર્ય કરી શકો છો, એવું એને શું આપે છે? પ્રેરણા આપે, મોટિવેશન આપે, કે જેના કારણે તેઓ કાર્યક્ષમતામાં શું થાય છે? વધારો કરી શકે છે અને ધંધાના ઉત્પાદનમાં વધારો લાવી શકે છે. પછી જોઈએ નંબર 6, કે કર્મચારીઓમાં જૂથ ભાવના ટકાવી રાખે છે. કે કર્મચારીઓમાં જૂથ ભાવના ટકાવી રાખે છે. એટલે કે કોઈ કર્મચારીની સમસ્યા હોય, મૂંઝવણ હોય, તો એને શું કરે છે? નિરીક્ષક દૂર કરે છે. બરોબર? એકબીજાની સલાહ સૂચન લઈ અથવા તો એકબીજા કર્મચારીઓને નિરીક્ષક શું આપે છે? સલાહ આપે, માર્ગદર્શન આપે, કે જેને કારણે એને જે સમસ્યા હોય, મુસીબત હોય, એ શું થાય છે? દૂર થાય છે. એટલે કે કર્મચારીઓ વચ્ચે શું જળવાઈ રહે છે? જૂથ ભાવના. એટલે કે જુદા જુદા કર્મચારીઓની કંઈક સમસ્યા હોય, ઘણી વખત બે કર્મચારીઓ વચ્ચે પણ વિવાદ સર્જાય, તો એને દૂર કરવાનું પણ કાર્ય કોણ કરે છે? નિરીક્ષક. કે જેના કારણે કર્મચારીઓમાં જૂથ ભાવના, ટીમ વર્ક સારી રીતે કરી શકાય. બરોબર? કે હળી મળીને કર્મચારી કાર્ય કરી શકે છે. તો એના માટેનું કાર્ય પણ કોણ કરે છે? નિરીક્ષક. કે કર્મચારીઓ વચ્ચે જૂથ ભાવના ટકાવી રાખવી. આવું કાર્ય પણ કોણ કરે છે? ધંધાનો નિરીક્ષક. પછી જોઈએ નંબર 7, કે માહિતી સંચાર ઝડપી બનાવવાનું કાર્ય. કે માહિતી સંચાર ઝડપી બનાવવાનું કાર્ય કરે છે. કે ધંધાકીય એકમનો નિરીક્ષક. કે ઉત્પાદન થતું હોય ત્યાં જ શું પૂરું પાડે છે? માહિતી સંચાર. ત્યાં જ માર્ગદર્શન આપે છે ધંધાના કર્મચારીઓને. એટલે કે ઝડપથી માહિતી સંચાર શક્ય બનાવે છે. કે ઉત્પાદન વિભાગમાં નિરીક્ષક છે એ નિરીક્ષણનું કાર્ય કરતો હોય અને કોઈ કર્મચારીને તકલીફ હોય, તો ત્યાં જ એનું સોલ્યુશન લાવે છે માહિતી સંચાર દ્વારા. કર્મચારી રજૂઆત કરે, કોને? નિરીક્ષકને. તો નિરીક્ષક શું કરશે? કે ઇસી મિનિટે, એ જ સમયે અને એ જ સ્થળે એની સમસ્યાનો શું લાવશે? નિકાલ લાવશે. એટલે કે માહિતી સંચાર શું બને છે? ઝડપી બને છે. આગળ જોઈએ કે એકમમાં આવતી નવી ટેકનોલોજીના ઉપયોગ માટે માર્ગદર્શન આપે છે. કે સમય પ્રમાણે ધંધાકીય એકમે બદલાવવો પડે, કે સમય પ્રમાણે નવી નવી ટેકનોલોજી ધંધામાં આવે, બરોબર, તો એ ધંધાએ ટેકનોલોજી અપનાવવી પડે છે. બરોબર, તો જ માર્કેટમાં અથવા તો હરીફાઈનો સામનો આપણે કરી શકીએ છીએ. એટલે કે નવી ટેકનોલોજી આપે તો એનો ઉપયોગ કઈ રીતે કરવો, બરોબર, તો એ નિરીક્ષક છે એ કર્મચારીઓને સમજાવશે અથવા તો એના વિશે માર્ગદર્શન આપશે કે આ નવું યંત્ર છે તો એને આ રીતે આપણે ચલાવી શકીએ. બરોબર, તો એ માટેનું માર્ગદર્શન પણ કોણ આપશે? નિરીક્ષક. પછી જોઈએ કર્મચારીઓમાં શિસ્તની ભાવના ટકાવી રાખે. કે કર્મચારીઓમાં શિસ્તની ભાવના ટકાવી રાખે, કારણ કે નિરીક્ષક છે એ નિરીક્ષણનું કાર્ય કરતો હોય, બરોબર, એટલે કે કયો કર્મચારી સમયસર આવે છે, કયો કર્મચારી સમયસર નથી આવતો, તો બધાનું ધ્યાન રાખે છે. બરોબર, તો નિરીક્ષક છે એ નિરીક્ષણ રાખતો હોય તો કર્મચારી ઓટોમેટિકલી કેમાં આવી જાય છે? શિસ્તમાં આવી જાય, કે સમયસર ધંધાકીય એકમમાં આવતા થાય. બરોબર, નકર ઘણી વખત શું થાય કે કર્મચારીઓને સારું લાગે ત્યારે ધંધાકીય એકમમાં આવે, અમુક કર્મચારીઓ સમયસર પહોંચી જાય, અમુક લેટ પહોંચે. બરોબર, પરંતુ જો નિરીક્ષક છે નિરીક્ષણનું કાર્ય કરતો હોય તો કર્મચારીઓને પણ ખ્યાલ આવે કે નહીં, કોઈ વ્યક્તિ મારો પણ નિરીક્ષણ, મારો પણ ધ્યાન રાખે છે. બરોબર, એટલે કે કર્મચારી ઓટોમેટિકલી શિસ્તમાં આવી જાય અને ધંધાકીય એકમમાં સારી રીતે કાર્ય કરે છે. એટલે કે શિસ્ત ભાવના પણ ટકાવી રાખે છે. પછી નંબર 10 કીધું છે કે નિરીક્ષક એ અંકુશ રાખતો નથી, પરંતુ કેળવણી પૂરી પાડે છે. એટલે કે નિરીક્ષક છે ધંધાકીય એકમના કર્મચારીઓ પર અંકુશ, નિયંત્રણ નથી રાખતો, પરંતુ જરૂર પ્રમાણે એને શું આપે છે? કેળવણી આપે છે, શિક્ષા આપે છે. બરોબર, કે શિક્ષણ આપે છે અથવા તો સમજાવે છે. એટલે કે ખાલી કર્મચારી પર કંટ્રોલ, અંકુશ રાખવાનો નથી. નિરીક્ષક શું કરે છે? કે દેખરેખ તો રાખે છે, પરંતુ
એને કેળવણી પણ પૂરી પાડે છે, માર્ગદર્શન પણ આપે છે. જરૂર પડીએ શિક્ષણ, એજ્યુકેશન એટલે કે યંત્ર ચલાવવા માટે અથવા તો ધંધામાં કઈ રીતે કાર્ય કરી શકાય એના માટેનું શિક્ષણ પણ આપે છે. અને આગળ જોઈએ કે નિરીક્ષક કર્મચારીનો મિત્ર, દાર્શનિક અને માર્ગદર્શક છે. એટલે કે ધંધાકીય એકમનો જે સુપરવાઇઝર છે એ કર્મચારીનો મિત્ર છે, કારણ કે કર્મચારી જ્યાં કાર્ય કરતા હોય તો એની સાથે જ હોય છે, બરોબર. એટલે કે જરૂર પડે એને માર્ગદર્શન આપે છે, એટલે કે એનો શું છે, મિત્ર એટલે કે ફ્રેન્ડ્સ. દાર્શનિક એટલે શું કહેવાય કે ફિલોસોફર, તત્વચિંતક છે, કે પોતાના વિચારો કોને કહે છે, ધંધાના કર્મચારીઓને, બરોબર. કે પોતાને સારો લાગે એવો આઈડિયા આવે, વિચાર આવે, પોતાના મંતવ્યો એ કોની સમક્ષ રજૂ કરે છે, ધંધાના કર્મચારી સમક્ષ. એટલે કે ફિલોસોફર છે અને સાથે સાથે શું છે, માર્ગદર્શક પણ છે. માર્ગદર્શક એટલે શું, કે ગાઈડ આપે, ગાઈડન્સ આપે, બરોબર. કોણ, ધંધાનો નિરીક્ષક. તો આ હતા નિરીક્ષકના ધંધાકીય એકમમાં જુદા જુદા કાર્યો, બરોબર. તો હવે આગળ જોઈએ આપણે કે બીજું તત્વ છે એનું દોરવણીનું. કે પ્રથમ જોયું કે નિરીક્ષક અથવા તો નિરીક્ષણ, અને હવે છે કે અભિપ્રેરણ અથવા તો મોટિવેશન. ઘણી વખત આપણે શાળાઓમાં જોઈએ કે મોટિવેશનલ સેમિનારનું આયોજન કરવામાં આવે, બરોબર. કે વિદ્યાર્થીઓને કંઈક પ્રેરણા મળે, બરોબર. કે બોર્ડની એક્ઝામ સમયે ઘણી વખત શાળાઓમાં આવા કાર્યક્રમોનું આયોજન થાય કે વિદ્યાર્થી છે એ ઉત્સાહપૂર્વક પરીક્ષા આપી શકે, ટેન્શન વગર પરીક્ષામાં બેસી શકે અને સારી રીતે પેપર લખી શકે. એટલા માટે એને કેની જરૂરિયાત હોય છે, મોટિવેશનની, અથવા તો કેની જરૂરિયાત છે, અભિપ્રેરણની. તો એવી જ રીતે ધંધાકીય એકમમાં પણ અભિપ્રેરણની જરૂરિયાત રહે છે. એટલે કે કર્મચારીઓને પણ મોટિવેશન આપવું પડે છે. તો સમજીએ કે આ મોટિવેશન શું છે, એનો અર્થ શું છે. જોઈએ અર્થ નંબર 1 કે કર્મચારીઓમાં વધુ કાર્ય કરવાની પ્રેરણા જગાવી અને તેમને મહત્તમ કાર્ય સંતોષની ઉપલબ્ધિ કરાવવી એટલે અભિપ્રેરણ. એટલે કે કર્મચારીઓમાં વધુ કાર્ય કરવાની પ્રેરણા જગાવવી. પ્રેરણા એટલે જ શું છે, અભિપ્રેરણ. પ્રેરણા કે સારા ઉચ્ચ વિચારો એના મનમાં જગાવવા અને તેમને મહત્તમ કાર્ય સંતોષની ઉપલબ્ધિ કરાવવી. કે કર્મચારીનો જુસ્સો વધારવાનો પ્રયત્ન કરવો અને કાર્ય દરમિયાન ધંધાકીય એકમ જે એને વેતન આપે છે, બરોબર. એટલે કે એને કાર્ય સંતોષની ઉપલબ્ધિ કરાવવી, એટલે કે એને સારો વેતન આપવું, અને એ વેતનમાં એને સંતોષ છે કે નહીં તે જાણો, બરોબર. કે એને કાર્ય સંતોષ મળવો જોઈએ, કે જેટલું કાર્ય કરે છે એ પ્રમાણે એને સારું વેતન આપવું જોઈએ, બરોબર. એના માટે શું આપવું પડે છે, અભિપ્રેરણ, અથવા તો એને શું કહેવાય છે, અભિપ્રેરણ. કે કર્મચારીમાં વધુ કાર્ય કરવાની પ્રેરણા જગાવી. એટલે કે તું આટલું કાર્ય કરી શકે છો દિવસ દરમિયાન, પરંતુ આટલું ઓછું કાર્ય તું કરે છો અને તું આના કરતાં વધારે કાર્ય કરી શકે છો, એવી એને શું આપવાની છે, પ્રેરણા. અને એને કાર્ય સંતોષની શું કરાવવાની છે, ઉપલબ્ધિ. એટલે કે એને કાર્ય સંતોષ મળવો જોઈએ, બરોબર. તો એને શું કહેવાય, અભિપ્રેરણ. પછી બીજી વ્યાખ્યા જોઈએ કે ઈચ્છિત કાર્યોને પાર પાડવા પોતાને કે બીજાને પ્રેરણા આપવાની પ્રક્રિયાને અભિપ્રેરણ કહે છે. આવું કોણ કહે છે, જોશીહસ. કે એના જણાવ્યા મુજબ કીધું વ્યાખ્યા કે ઈચ્છિત કાર્યને, ઈચ્છિત એટલે શું, કે ધંધાના ઉદ્દેશોને રિલેટેડ, ધંધાના હેતુને ધ્યાનમાં રાખીને જે કાર્ય કરવાના છે તે કાર્યને પાર પાડવા પોતાને અથવા તો પોતાની જાતને અથવા તો બીજાને એટલે શું, કે ધંધાના કર્મચારીઓને પ્રેરણા આપવાની પ્રક્રિયાને શું કહેવાય છે, અભિપ્રેરણ.
બધી સેમ જ વ્યાખ્યા છે કે મિનિંગ શું થાય કે કર્મચારીઓને કાર્યમાં ઉત્સાહ ટકાવી રાખવો અને એને કાર્ય કરવા માટેનો જુસ્સો હજી કઈ રીતે વધારવો. બરોબર, તો એ કાર્ય કોનું છે? અભિપ્રેરણનું. બરોબર, ઈચ્છિત કાર્યને એટલે કે ધંધાના હેતુને ધ્યાનમાં રાખીને જે કાર્ય નક્કી કરેલા હોય તે પાર પાડવા પોતાને કે બીજાને પ્રેરણા આપવાની પ્રક્રિયા અને શું કહેવાય છે? અભિપ્રેરણ. આગળ જોઈએ કે અભિપ્રેરણ એ મનની એવી સ્થિતિ છે કે જે કર્મચારીઓને લક્ષ્ય તરફ દોરી જાય છે. કે અભિપ્રેરણ મનની એવી સ્થિતિ છે અથવા તો મનની એવી માનસિકતા છે કે જે કર્મચારીઓને પોતાના લક્ષ્ય તરફ દોરી જાય છે. અને અભિપ્રેરણમાં આવું જ કાર્ય કરવામાં આવે એટલે કર્મચારીઓને મોટિવેશન આપવામાં આવે કે નહીં, તમે આ રીતે કાર્ય કરી શકો છો, તમે સારામાં સારું કાર્ય કરી શકો છો અને હજી વધારેમાં વધારે તમે સારું કાર્ય કરી શકો છો. બરોબર, તો આવી એને પ્રેરણા આપવામાં આવે સતત, તો એ પોતાના લક્ષ્ય તરફ દોરી જાય છે. એટલે કે પોતાનું લક્ષ્ય છે, પોતાનું એટલે કે ધંધાકીય એકમનું, તો એ સરળતાથી સિદ્ધ કરી શકે છે. બરોબર, એટલે કે એના મનમાં એની માનસિકતા એવી બેસાડવાની કે તમે સારું કાર્ય કરી જ શકો છો. તો એને શું કહેવાય છે? અભિપ્રેરણ. આવું કોણે કીધું છે? મોર્ગનની વ્યાખ્યા અનુસાર. બરોબર, તો હવે આગળ જોઈએ આપણે કે એની કેટલીક લાક્ષણિકતાઓ છે કે અભિપ્રેરણની લાક્ષણિકતા અથવા એના લક્ષણો. તો પ્રથમ કીધું છે કે આંતરિક પ્રેરણા. કે અભિપ્રેરણ એ એક એવું બળ કે શક્તિ છે જે માનવીની અંદરથી ઉદ્ભવે છે. જરૂરિયાત એવી લાગણી છે જેના દ્વારા માનવીને લાગે છે કે તેના જીવનમાં કંઈક ખૂટે છે અને તે પૂરી કરવા તેને પ્રેરણા મળે તો માનવી નિશ્ચિત પ્રવૃત્તિ તરફ શું થાય છે? દોરાય છે. એટલે કે અભિપ્રેરણ એ એક એવું બળ અથવા તો શું છે? શક્તિ છે માનવીની અંદરથી. કારણ કે જે પ્રેરણા છે એને ખરીદી શકાતી નથી, એ વ્યક્તિની અંદરથી જ પ્રગટ થાય છે. એને માર્કેટમાંથી કંઈ પ્રેરણા, મોટિવેશન ખરીદી અને રાખી શકાતું નથી. એટલે કે વ્યક્તિની અંદરથી જ ઉદ્ભવે છે. અને જરૂરિયાત એવી લાગણી છે, લાગણી એટલે કે ભાવ, આપણે ઇમોશન કહીએ અથવા તો સિદ્ધાંત. બરોબર, એવો સિદ્ધાંત છે કે જેના દ્વારા માનવીને એવું લાગે કે તેના જીવનમાં કંઈક ખૂટે છે અને તે પૂરી કરવા તેને પ્રેરણા મળે તો બરોબર માનવી નિશ્ચિત પ્રવૃત્તિ તરફ દોરાય છે. એટલે કે એને કંઈક અંશે પ્રેરણા આપવામાં આવે. વ્યક્તિને અંદરથી એમ લાગે કે નહીં, મારા જીવનમાં કંઈક ખૂટે છે, કંઈક ઘટે છે. બરોબર, અને તે પૂર્ણ કરવા એને પ્રેરણા મળે તો એ પોતાના લક્ષ્ય તરફ જાય છે. બરોબર, અથવા તો નિશ્ચિત પ્રવૃત્તિ તરફ એ દોરાય છે. પણ એને પ્રેરણાનું માર્ગદર્શન મળવું જોઈએ. એટલે કે શું કહેવાય છે? આંતરિક પ્રેરણા છે, વ્યક્તિની અંદરથી જ પ્રગટ થાય છે. બરોબર, એ કંઈ ભાડે અથવા તો ખરીદી અને ઘરમાં રાખી શકાતી નથી. વ્યક્તિના માનસિકતા, પોતાના શરીરમાંથી પ્રગટ થતી એક શું છે? બાબત. શું છે? એને કહેવાય કે પ્રેરણા. એટલે કે એનું પ્રથમ લક્ષણ શું છે? કે આંતરિક પ્રેરણા છે, વ્યક્તિની અંદરથી પ્રગટ થાય છે. હવે જોઈએ નંબર 2 કીધું છે આપણે કે મનોવૈજ્ઞાનિક ખ્યાલ છે. કે અભિપ્રેરણનો ખ્યાલ મનોવૈજ્ઞાનિક છે. દરેક વ્યક્તિના માનસિક ખ્યાલો જુદા જુદા હોય છે. તેથી દરેક વ્યક્તિની આંતરિક પ્રેરણાની જરૂરિયાત પણ જુદી હોય છે. બરોબર, કે વ્યક્તિના માનસિક ખ્યાલો છે, આ વ્યક્તિની મનની બાબત છે. ઘણી વ્યક્તિઓને એટલે કે જેવી વ્યક્તિઓ એ પ્રમાણે એને પ્રેરણાની જરૂરિયાત હોય. દરેક વ્યક્તિને સરખી પ્રેરણાની જરૂરિયાત ન હોય. બરોબર, કે માનસિકતા દરેક વ્યક્તિની કેવી છે? જુદી જુદી. એટલે કે વ્યક્તિની માનસિકતા કેવી છે?
એ પ્રમાણે અભિપ્રેરણ ઉપયોગમાં આવે. બરોબર, કે માનસિક ખ્યાલ છે. આગળ જોઈએ કે કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો, કે અભિપ્રેરણ દ્વારા કર્મચારીને વધુ ઉત્પાદન કરવા માટે પ્રોત્સાહિત કરી શકાય છે. અભિપ્રેરણથી તેમના નૈતિક જુસ્સામાં વધારો થાય છે. નૈતિક જુસ્સો એટલે શું? કે નીતિ વિષયક જુસ્સો તેમની ઉત્પાદકતા અને કાર્યક્ષમતામાં વધારો કરે છે, જેથી એકમની નફાકારકતા વધે છે. એટલે કે કર્મચારીની કાર્યક્ષમતામાં વધારો કરી શકાય છે, કે એને એવું સારો મોટિવેશન આપવામાં આવે, અભિપ્રેરણા આપવામાં આવે કે નહીં, તમે સારું કાર્ય કરી શકો છો. બરોબર, કે તમે આટલી ઉત્પાદકતાથી આટલી ગુણવત્તાવાળી વસ્તુ બનાવી શકો છો, તમે ઓછા સમયમાં સારામાં સારી વસ્તુ બનાવી શકો છો. એટલે કે આવું એને મોટિવેશનલ પૂરું પાડવામાં આવે તો શું થાય છે? કર્મચારીની કાર્યક્ષમતામાં વધારો થાય છે, કે વધારે વસ્તુનું ઉત્પાદન કર્મચારી કરશે. બરોબર, કે જેને કારણે સમયની શું થશે? બચત થશે અને સારામાં સારી ગુણવત્તાવાળી વસ્તુ બનશે, કે જેને કારણે ધંધાની નફાકારકતામાં પણ શું થશે? વધારો. પછી નંબર 4 જોઈએ કે સતત પ્રક્રિયા, કે અભિપ્રેરણની પ્રક્રિયા શરૂ થયા પછી તે સતત ચાલ્યા કરે છે. કર્મચારીઓ પાસેથી કામ લેવા માટે તેમને પ્રોત્સાહિત કરવા પડે છે, તેમને દોરવણી અથવા તો માર્ગદર્શન આપવું પડે છે. એકવાર કર્મચારીને પ્રોત્સાહિત કર્યા પછી અભિપ્રેરણ બંધ કરી ન શકાય. તે એકમની શરૂઆતથી તેના અંત સુધી ચાલુ રહેતી પ્રક્રિયા છે. કે ધંધાકીય એકમમાં કાર્ય થતું હોય અને કર્મચારીઓ ઉપલબ્ધ હોય, તો કર્મચારીઓ કાર્ય કરતા હોય ધંધાકીય એકમમાં, તો તે સમયે ધંધાના નિરીક્ષક દ્વારા અથવા તો ઉચ્ચ સપાટીના અધિકારી દ્વારા કર્મચારીને સતત મોટિવેશન આપવું પડે છે. એક વખત મોટિવેશન પ્રેરણા આપ્યા પછી અભિપ્રેરણ બંધ કરી દેવાનું નથી, અથવા તો બંધ થતું પણ નથી. કારણ કે સમય પ્રમાણે એને સતત એના જુસ્સામાં વધારો કરવો પડે છે, એને સમય પ્રમાણે પ્રેરણા આપવી પડે છે, કે તેથી જ આપણા ધંધાનું ઉત્પાદન વધારી શકાય. બરોબર, એટલે કે સતત પ્રક્રિયા છે. એક વખત મોટિવેશન આપ્યા પછી એને બંધ કરીને બેસી રહેવાનું નથી, પણ સતત કાર્ય ધંધામાં થતું હોય તો સતત એને પ્રેરણા આપવાની જરૂરિયાત રહે છે. બરોબર, એટલે કે શું કહી શકાય? કે સતત પ્રક્રિયા છે. હવે જોઈએ નંબર 5, કે ફેરબદલી દરમાં ઘટાડો, કે અભિપ્રેરણને કારણે કર્મચારીઓના આંતરિક સંતોષમાં વધારો થાય છે. એટલે કે કર્મચારીઓને પ્રેરણા આપીએ તો કર્મચારીના જુસ્સામાં વધારો થાય છે. બરોબર, કે જેને કારણે એની આંતરિક સંતોષમાં શું થાય છે? વધારો. કારણ કે એને મોટિવેશન આપશો તો એ સારી રીતે વસ્તુનું ઉત્પાદન કરશે અને વધારે વસ્તુ બનાવશે, તો એને પગાર પણ કેવો આપશે? ધંધાકીય એકમ વધારે. એને સન્માન આપશે, માન સન્માનથી બોલાવવામાં આવશે. બરોબર, જુદા જુદા ભથ્થાઓ, નાણાકીય સુવિધાઓ આપવામાં આવે, બિન નાણાકીય સવલતો પણ પૂરી પાડવામાં આવે, કે જેને કારણે કર્મચારીઓનો કાર્ય કરવાનો જુસ્સો વધે છે. બરોબર, કે કર્મચારીઓને કાર્ય અનુસાર વળતર આપવામાં આવે, એટલે કે એના આત્મસંતોષ અને સન્માન મળતું હોવાથી એ નોકરીમાં ચાલુ રહેવા માંગશે. બરોબર, એ ધંધાકીય એકમને છોડીને જશે નહીં. બરોબર, એટલે કે ધંધાકીય એકમમાં લાંબા સમય સુધી, ઘણા વર્ષો સુધી સારી રીતે કાર્ય કરશે. તો એને કારણે મજૂર ફેરબદલી દરમાં શું થાય છે? ઘટાડો. એટલે કે કર્મચારીઓ આપણો ધંધાકીય એકમ, આપણી કંપની છોડીને બીજે જશે નહીં. બરોબર, એટલે ફેરબદલી દરમાં ઘટાડો થઈ શકે છે. કોને કારણે? અભિપ્રેરણને કારણે. તો એનું લક્ષણ પણ બને છે, અથવા તો એનું મહત્વ અથવા તો એની ઉપયોગિતા પણ આપણે કહી શકીએ છીએ. આગળ જોઈએ કે નંબર 6, ઉદ્દેશોની પ્રાપ્તિ, કે અભિપ્રેરણ દ્વારા કર્મચારીઓને કાર્યક્ષમ રીતે
કાર્ય કરવાની પ્રેરણા મળે છે. એટલે કર્મચારીઓના વ્યક્તિગત અને ધંધાકીય એકમના ઉદ્દેશોની પ્રાપ્તિ થાય છે. એટલે કે ઉદ્દેશોની પ્રાપ્તિ અથવા તો આપણે શું કહી શકીએ છીએ કે ઉદ્દેશોની સિદ્ધિ અથવા તો હેતુની સિદ્ધિ. કે અભિપ્રેરણ દ્વારા કર્મચારીઓને કાર્યક્ષમ રીતે કાર્ય કરવાની શું મળે છે? પ્રેરણા મળે છે, પ્રોત્સાહન મળે છે. એટલે કર્મચારીના વ્યક્તિગત એટલે શું કે એક જ કે એને પગાર વધારે મળવો જોઈએ, ધંધાકીય એકમમાં એનું સન્માન થવું જોઈએ. પણ ક્યારે થાય કે જે ધંધામાં સારું કાર્ય કરતો હોય તો, અથવા તો વસ્તુનું વધારે ઉત્પાદન કરતો હોય તો. ઉત્પાદન વધારે કરશે તો ધંધાકીય એકમના ઉદ્દેશો છે કે વધારે ઉત્પાદન કરવું, વધારે વેચાણ કરવું અને વધારેમાં વધારે નફો મેળવવો. તો એ બંને ઉદ્દેશો ઓટોમેટિકલી શું થશે? સિદ્ધ થશે. અથવા તો ઉદ્દેશોની શું થશે? પ્રાપ્તિ થશે. કે ઉદ્દેશો સિદ્ધ સારી રીતે કરી શકાય છે. નંબર 7 જોઈએ કે વિસ્તૃત ક્ષેત્ર. કે અભિપ્રેરણ અથવા તો મોટિવેશન એ શું છે? વિસ્તૃત ખ્યાલ છે. કારણ કે તેમાં જરૂરિયાત, હેતુ, ઈચ્છા, લાગણી, ધ્યેય, પસંદગી, મનોબળ, આતુરતા એટલે શું કે ઉત્સુકતા, ઉત્સાહ, ઉમંગ, પ્રલોભન એટલે કે લાલચ વગેરે શબ્દોનો સમાવેશ થાય છે. એટલે કે કહી શકાય કે પ્રેરણા કે અભિપ્રેરણ એ વિસ્તૃત ખ્યાલ છે. ખાલી કર્મચારીઓને ઉત્સાહ ઉમંગપૂર્વક ધંધામાં રાખવાના નથી, પણ તો એની ઈચ્છા શું છે, એની લાગણી શું છે, એનું ધ્યેય શું છે, ધંધાનું ધ્યેય શું છે, કર્મચારીની શું પસંદગી છે, આ બધી જ બાબતોનો કેમાં સમાવેશ થાય છે? અભિપ્રેરણ. એટલે કહી શકાય કે વિસ્તૃત ક્ષેત્ર ધરાવે છે. પછી આગળ કીધું છે કે પરિવર્તનશીલ વ્યવસ્થા તંત્રને અનુરૂપ. કે આધુનિક સમયમાં ઉદ્યોગો અને વ્યવસ્થા તંત્રમાં ઝડપી પરિવર્તનો આવે છે. આવા પરિવર્તનો ઉત્પાદન, ટેકનોલોજી, કાચો માલ સામાન કે અન્ય પ્રવૃત્તિમાં સતત થતા રહે છે. આવા પરિવર્તનો સ્વીકારવા કર્મચારીઓ ઝડપથી તૈયાર થતા નથી. પરિણામે અભિપ્રેરણ દ્વારા તેમને યોગ્ય સમજ આપી આવા પરિવર્તનોનો સહેલાઈથી સ્વીકાર કરાવી શકાય છે. એટલે કે સમય પ્રમાણે ધંધાકીય એકમમાં નવી ટેકનોલોજી આવે, ઉત્પાદનની પદ્ધતિ બદલાય, બરોબર, તો આ પરિવર્તનશીલ વ્યવસ્થા તંત્રને કર્મચારી સ્વીકારતા નથી. ઘણી વખત એવું બને કે નવી ટેકનોલોજી આવે અને ધંધાકીય એકમના કર્મચારી અજાણ હોય આ ટેકનોલોજીથી, આ ટેકનોલોજીનો એ સારી રીતે ઉપયોગ કરી શકતા ન હોય, બરોબર. એટલે કે આવા પરિવર્તનશીલ વ્યવસ્થા તંત્રને કર્મચારી ઘણી વખત અપનાવે પણ નહીં, ટેકનોલોજીને અપનાવે પણ નહીં. પરંતુ એક આ મોટિવેશનલ અથવા તો અભિપ્રેરણ એક એવું સાધન છે કે જેની મદદથી ધંધાના કર્મચારીને સમય પ્રમાણે બદલાતી ટેકનોલોજી અથવા તો બદલાતું વ્યવસ્થા તંત્રને અનુરૂપ બનાવી શકાય છે. કે એને પ્રેરણા આપવામાં આવે એટલે કે એ આવી ટેકનોલોજીનો સ્વીકાર કરશે અથવા તો વ્યવસ્થા તંત્રને અનુરૂપ તે બનશે. કે એને પ્રેરણા આપવામાં આવે કે નહીં, તમે કાર્ય કરી શકો છો, બરોબર, તમારામાં આ આવડત છે, તમે આ નવી ટેકનોલોજી ઓછા સમયમાં શીખી શકો છો, તમારા કળા છે, તમારામાં સ્કિલ છે, બરોબર. કે આવી એને પ્રેરણા આપવામાં આવે એટલે આપણા ધંધાના જે પરિવર્તનશીલ વ્યવસ્થા તંત્ર છે એને અનુરૂપ કર્મચારીઓ ઘડાય છે અથવા તો એનો સ્વીકાર કરી શકે છે, બરોબર. કે પ્રેરણા દ્વારા અથવા તો અભિપ્રેરણ દ્વારા તેમને યોગ્ય સમજ આપી આવા પરિવર્તનનો તે સહેલાઈથી સ્વીકાર કરી શકે છે અથવા તો સ્વીકાર કરાવી શકાય છે. આગળ જોઈએ કે સહયોગ પ્રાપ્ત કરવાનું સાધન. કે કર્મચારીને અભિપ્રેરણ આપવાથી તેને કાર્ય સંતોષ મળે છે. પરિણામે તે ઉચ્ચ અધિકારીઓને સંપૂર્ણ સહયોગ આપે છે. કે અભિપ્રેરણ આપવાથી દરેક કર્મચારીઓના કાર્ય સંતોષમાં શું થાય છે? વધારો. કાર્યનો જોશો શું થાય છે? વધે છે. કાર્યક્ષમતા પણ શું થાય છે? વધે છે. કે એને કારણે ઉચ્ચ સપાટીના અધિકારીઓને એ કોઓપરેટ કરશે, એટલે કે એને સંપૂર્ણ સહકાર આપશે.
બરોબર. પછી કીધું નંબર 10 કે હકારાત્મક અભિગમ કે અભિપ્રેરણ કર્મચારીઓના હકારાત્મક અભિગમોને પ્રોત્સાહન આપે છે. કર્મચારીઓની સમસ્યા જ્યારે હલ કરવામાં આવે છે ત્યારે કર્મચારી વ્યવસ્થા તંત્ર અને સંસ્થા પ્રત્યે સન્માનની લાગણી અનુભવે છે. પોતે સંસ્થાનો એક ભાગ છે તેમ સમજીને તે કાર્ય કરે છે. આવી કાર્યશૈલીથી એટલે કે કાર્ય પદ્ધતિથી કર્મચારીનો અને એકમનો વિકાસ શક્ય બને છે, જે હકારાત્મક અભિગમનું પરિણામ છે. એટલે કે અભિપ્રેરણ દ્વારા કર્મચારીઓના જે હકારાત્મક અભિગમો છે એને શું મળે છે? પ્રોત્સાહન. કે કર્મચારીની સમસ્યાનો નિકાલ ધંધાના ઉચ્ચ સપાટીના અધિકારીઓ લાવતા હોય ત્યારે કર્મચારી એ શું સમજે છે કે હું આ ધંધાકીય એકમનો શું છું? સારામાં સારો કર્મચારી, અથવા તો હું આ સંસ્થાનો જ એક ભાગ છું એવું સમજીને એ કાર્ય કરશે. કારણ કે જ્યારે તમે એને અભિપ્રેરણ દ્વારા, સલાહ સૂચન દ્વારા એની સમસ્યાનું નિરાકરણ તમે લાવ્યા હોય તો, બરોબર, એટલે કે ધંધામાં સારી રીતે કાર્ય કરશે. એટલે કે શું છે? કાર્યશૈલીથી કર્મચારીઓ અને એકમનો વિકાસ શક્ય બનાવી શકાય છે. કારણ કે ધંધાકીય એકમ પોતાનું જ છે એવું સમજીને કર્મચારી કાર્ય કરશે, બરોબર. એટલે કે ઓછા ખર્ચે સારામાં સારી વસ્તુ બનાવશે, જેના કારણે ધંધાના ઉદ્દેશો સિદ્ધ થશે, કે જેને કારણે હકારાત્મક અભિગમનું શું મળે છે આપને? પરિણામ. કે હકારાત્મક અભિગમ કે કર્મચારી પોઝિટિવ વિચારશે ધંધાકીય એકમ વિશે. અને છેલ્લું કાર્ય જોઈએ, છેલ્લું લક્ષણ કે સંચાલનનું એક કાર્ય કે દોરવણી. એનું શું છે? પ્રથમ તત્વ નિરીક્ષક. બીજું કીધું છે કે અભિપ્રેરણ, અને અભિપ્રેરણ એ સંચાલનનું એક મહત્વનું અંગ ગણાય છે. કે સંચાલકોએ ભૌતિક સાધનો પાસેથી નહીં, પરંતુ જીવંત કર્મચારીઓ પાસેથી કામ લેવાનું હોય છે. તેથી જ તેમને અભિપ્રેરણ આપવું એક મહત્વનું કાર્ય બની જાય છે. કે સંચાલનનું એક કાર્ય છે. કોણ? અભિપ્રેરણ, બરોબર. કે મોટિવેશન એ શું છે? સંચાલનનું એક કાર્ય. કે અભિપ્રેરણ એ સંચાલનનું એક સારામાં સારું અથવા તો એનું મહત્વનું અંગ ગણી શકાય. કારણ કે ધંધાના સંચાલકોએ, ધંધાના માલિકોએ કોઈ ભૌતિક સાધનો એટલે કે જોઈ શકાય તેવા નિર્જીવ સાધનો પાસેથી નહીં, પરંતુ સજીવ અથવા તો જીવંત કર્મચારી પાસેથી એને શું કરાવવાનું છે? કાર્ય કરાવડાવવાનું છે, બરોબર. કે મશીનને કોઈ પ્રેરણા આપવાની જરૂરિયાત ન રહે, બરોબર. કે યંત્રો છે, ટેકનોલોજી છે, એને કંઈ મોટિવેશન આપવાની જરૂરિયાત નથી રહેતી, પરંતુ જીવંત કર્મચારીઓ છે અને એ ધંધાનો જે ભાગ છે, તેથી તેમને અભિપ્રેરણ આપવું એ મહત્વનું કાર્ય બની જાય છે. અને સંચાલનમાં બસ આવું જ કાર્ય થાય કે ઉચ્ચ સપાટીના અધિકારી છે એ મધ્ય સપાટીના અધિકારીઓને માર્ગદર્શન આપે અથવા તો અભિપ્રેરણ આપે, અને મધ્ય સપાટીના જે અધિકારીઓ છે એ તળ સપાટીના અધિકારીઓને શું આપે છે? માર્ગદર્શન અથવા તો અભિપ્રેરણ. તો કહી શકાય કે આ સંચાલનનું જ એક શું છે? કાર્ય, બરોબર. તો આજે આપણે દોરવણીના બે તત્વો, એક તો નિરીક્ષણ અને બીજું જોયું કે અભિપ્રેરણ. પછી બાકીના જે બે તત્વો છે એનો અભ્યાસ આપણે પછીના વિડીયોમાં કરીશું. થેન્ક યુ.